નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાની કાલી મહુડીના વોર્ડ નંબર 4ના જાગૃત નાગરિક દ્વારા ખોટા વ્યક્તિ દ્વારા કાવતરું રચી ફોર્મ ભર્યાની તપાસ કરવા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી। કાળી મહુડી ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 4માં ઉમેદવાર તરીકે આશીષભાઈ રામસિંહભાઈ હરિજન તેઓ 20 દિવસ પહેલાંથી કામ બહાર તે અમદાવાદ ગયેલા છે અને એમના વતી એમના ડોક્યુમેન્ટ ચોરી કરીને સામેવાળી પાર્ટીએ ફોર્મ રજૂ કર્યો। ત્યારે તાલુકા ચૂંટણી અધિકારી સામે એકરારનામામાં સહી કરવાની હોય ત્યારે થર્ડ પાર્ટીએ સહી કરેલી છે, તેમનો ફોટો સામેલ છે અને અમે આશીષભાઈ હરિજનને ફોન બી કર્યો કે તારા ડોક્યુમેન્ટ કોણ લઈ ગયું, ત્યારે કે મારા ડોક્યુમેન્ટ મને ખબર નથી, મારા ઘરથી કોઈ લઈ ગયું છે। તેમનો વોઇસ રેકોર્ડિંગ બી છે। આપનું નામ? નીનામાં જસુભાઈ મસુલભાઈ। જાલોદ તાલુકામાં હાલ બોતર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહેલ છે, ત્યારે જસુભાઈ મસુલભાઈ નીનામાં જગા ફળિયું કાળી મહુડી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તાલુકા ચૂંટણી અધિકારીને એક લેખિત અરજી આપતા જણાવેલ છે કે 6 જેટલા ઇસમો દ્વારા કાળી મહુડી પુનિયા પંચાયત વોર્ડ નંબર 4ના સભ્યપદના ઉમેદવાર આશીષભાઈ રામસિંહભાઈ હરિજનનું ખોટું નામ ધારણ કરી સરકારના નિયત નમૂનામાં ફોર્મમાં ખોટી સહીઓ કરી અંગૂઠાઓ કરી દસ્તાવેજોની ચોરી કરી ખોટા પુરાવા તથા દસ્તાવેજો રજૂ કરી કાવતરો કરી ફોર્મ ભર્યાની ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી ગુનો કરેલ હોય તે જે અંગે તપાસ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।